હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું મંચુરિયન। જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને કે મારા આવનાર નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો આજે આપણે અહીંયા વેજ મંચુરિયન બનાવીશું ગાઈઝ। તો સૌથી પહેલાં અહીંયા આપણે લીધી છે કોબી, ડુંગળી, ગાજર, શિમલા મરચાં અને આદુનો ટુકડો। આદુ લસણને આ રીતે તૈયાર કરી લીધું છે અને હવે આપણે એને એક ખાણીમાં ખાંડી લઈશું। જો તમે ચાહો તો મિક્સીની જારમાં પણ તૈયાર કરી શકો છો। ગાજર અને કોબી પણ મેં આ રીતે ઝીણું ચીણી લીધું છે અને ડુંગળી અને લીલા મરચાં, આદુ લસણ અને અહીંયા પર મેં લીધા છે કાળા મરીના દાણા। હવે આપણે એને આ રીતે ખાંડી લઈશું। હવે એક મોટું વાસણ લઈ લેવાનું છે અને એમાં આપણે જે ખમણેલા ગાજર અને કોબી ઉમેરીશું। ખમણેલા ગાજર અને કોબી ઉમેર્યા બાદ હવે આપણે આમાં ઉમેરીશું ડુંગળી અને લીલા મરચાં। તો અહીંયા પર મેં શિમલા મરચાં લીધા છે, જે મરચાં આપણે મંચુરિયનમાં યુઝ કરતા હોઈએ છીએ। તો આ બધા જ વેજીટેરિયન આપણે આ રીતે મિક્સ કરી દેવાના છે અને આદુ લસણની પેસ્ટ આપણે ઉમેરશું, થોડીક આપણે ગ્રેવી માટે બચાવીને રાખવાની છે। અને હવે આ બધા જ આપણે કોબી, લસણ, આદુ અને ગાજરને સરસ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે આમાં થોડાક મસાલા ઉમેરવાના છે। તો સ્ટેપ બાય સ્ટેપ તમે આ વિડીયો જોઈ અને મંચુરિયન બનાવશો તો તમારું મંચુરિયન પણ એકદમ સરસ અને પરફેક્ટ બનશે। તો અહીંયા પર મરી પાવડર અને લાલ મરચું, તો 1.5 ચમચી લાલ મરચું મેં ઉમેર્યું છે, સ્વાદ અનુસાર મીઠું। અને અહીંયા પર મેં 1 પેકેટ કોર્નફ્લોરનું ઉમેર્યું છે। આ કોર્નફ્લોર તમને કોઈ પણ કિરાણા સ્ટોર પર મળી જશે। તો કોર્નફ્લોર ઉમેરવાથી આપણું મંચુરિયન જે છે એ ખૂબ જ મસ્ત ટેસ્ટી બને છે। કોર્નફ્લોરને પણ આપણે સરસ રીતે આમ જ મિક્સ કરવાનું છે અને ત્યારબાદ મેં અહીંયા પર લીધું છે 1 પેકેટ મેંદો। તો 500 ગ્રામ મેંદો લીધો છે આપણે। તમે તમારી ચોઈસની અકોર્ડિંગ તમારા ઘરમાં જેટલા સભ્યો હોય એ પ્રમાણે બનાવી શકો છો। 250 ગ્રામમાં પણ તમે બનાવી શકો છો અને કિલોમાં પણ તમે બનાવી શકો છો। આ બધા જે વેજીટેબલ છે એ થોડા કમ યા જ્યાદા કરવા પડે છે, વધારે ઓછા જે રીતે તમારા ઘરના સભ્યો છે। થોડુંક આપણે અહીંયા સોયા સોસ ઉમેર્યો છે અને 1 ચમચી વિનેગર ઉમેર્યો છે અને હવે આપણે મિક્સ કરી લેવાનું છે। જે રીતનો આપણે લોટ બાંધતા હોય છે રોટલીનો એ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણા બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય। તો તમે જુઓ કે આ રીતનો મેં ઢીલો લોટ બાંધ્યો છે અને હું તેલવાળો હાથ કરીશ। હાથમાં થોડુંક તેલ લઈ આ રીતે બંને હથેળીઓ ઉપર તેલ લગાવી અને નાના નાના બોલ્સ બનાવી લઈશ। જો તમે બોલ્સ બનાવના ન ચાહતા હોય તો તમે ભજીયાની જેમ પણ નાના નાના લુવા લઈ અને ફ્રાય કરી શકો છો। તો મેં આ રીતે બોલ્સ બનાવી લીધા છે। તો બધા બોલ્સ આપણે આ રીતે જ બનાવીને તૈયાર કરવાના છે। તો અહીંયા પર મેં બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે ગાઈસ। તો તમે જોઈ શકો છો કે આ રીતના બોલ્સ મેં બનાવી લીધા છે અને તમે તમારી ચોઈસની અકોર્ડિંગ નાના મોટા બોલ્સ બનાવી શકો છો। અને અહીંયા ગેસ ઉપર આપણે ઓઇલ ગરમ રાખી દીધું છે અને હવે બોલ્સને આપણે ફ્રાય કરી લેવાના છે। તો પહેલાં આપણે ઓઇલને તેજ આંચ ઉપર ગરમ કરી લેવાનું છે અને જ્યારે આપણે બોલ્સ ઉમેરીએ ત્યારે ગેસની આંચ સ્લો કરી દેવાની છે। ગેસની આંચ આપણે સ્લો કરશું તો આપણા બોલ્સ જે છે એ અંદરથી કાચા નહીં રહે। તો આ રીતે હું બધા બોલ્સને ફ્રાય કરી રહી છું। તો તમે જોઈ શકો છો કે બોલ્સ આપણા છે એનો કલર આ રીતે ચેન્જ થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે। પણ કાળજી એ વાતની રાખવાની છે કે આપણે ગેસની આંચ સ્લો કરી દેવાની છે। તો એમની જેમ જ આ બોલ્સને પણ હું એ જ રીતે તળી રહી છું, જેમ મેં પહેલાં તેલ વધારે ગરમ થવા દીધું હતું અને બોલ્સ ઉમેર્યા બાદ ગેસની આંચ સ્લો કરી દીધી। આ બોલ્સ પણ હું એ જ રીતે તળી રહી છું। તો આ રીતે આપણે બધા બોલ્સને તળીને તૈયાર કરી લેવાના છે। જો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ મંચુરિયન બનાવશો તો તમારું મંચુરિયન પણ ખૂબ જ સારું બનશે। તો
તો જુઓ કે કેટલા મસ્ત બોલ આપણા તળાઈ ગયા છે અને હવે આપણે આ બોલ્સને એક સાઈડ લઈ લેવાના છે. તો અહીંયા પર મેં બધા બોલ્સને આ રીતે તળી અને તૈયાર કરી લીધા છે. હવે આપણે ગ્રેવી બનાવીશું ગાઈસ. તો ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી તેલ લીધું છે. આ રીતે મેં ડુંગળીને સમારી છે અને હવે આપણે એમાં ઉમેરવાની છે. ડુંગળી જે છે એને આપણે વધારે પડતી નથી પકવવાની, કાચી પાકી રહે એ રીતે આપણે ડુંગળી પકાવશું. તો આ રીતે મેં મરચાંના ટુકડા પણ ઉમેરી દીધા છે અને હવે આપણે આને થોડીક વાર સુધી ધીમી આંચ ઉપર સાતળીશું. જે રીતે આપણે મંચુરિયનમાં ગ્રેવી હોય કાચી પાકી એ રીતને સાતળવાની છે. અને હવે આપણે થોડુંક કોબી ઉમેરી દીધું છે. તો આને પણ આપણે થોડીક વાર સુધી આ રીતે જ સાતળવાનું છે. કાચું પાકું કોબી પાકે ત્યાં સુધી આપણે સાતળશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે, વધારે એક્સ્ટ્રા મીઠું ઉમેરવાની જરૂર નથી, કેમ કે આપણે જે સોસ ઉમેરીએ છીએ એમાં પણ મીઠું હોય છે. તો અહીંયા પર મેં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને ટોમેટો કેચઅપ ઉમેર્યો છે. તમે તમારી ચોઈસની અકોર્ડિંગ ઉમેરી શકો છો. મેં અહીંયા ટોમેટો કેચઅપ ઉમેર્યો છે. જો તમે ચાહો તો ટોમેટો કેચઅપ ઉમેરી શકો છો. જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને હવે આપણે આ રીતે બધું મિક્સ કરવાનું છે અને થોડુંક કોર્નફ્લોર આપણે પાણીમાં આ રીતે ઘોળી અને ઉમેરી દેવાનો છે, જેથી કે આપણી ગ્રેવી જે છે એ સરસ મજાની સારી બને. તો 2 મિનિટ સુધી આપણે સ્લો ટુ મીડિયમ આંચ ઉપર આવી રીતે સતત ચલાવીશું, જેથી આપણી ગ્રેવી સારી બની જાય. અને ત્યારબાદ આપણે ગ્રેવી ઘાટી થઈ જાય એટલે બોલ્સ ઉમેરી દેવાના છે. તો મેં આ બધા બોલ્સ ઉમેરી દીધા છે અને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એક બીજા વાસણમાં એની પરોસી દેવાનું છે. તો મંચુરિયન આપણું હવે તૈયાર જ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. જો વિડીયો ગમે તો પણ તમે કોમેન્ટ કરજો અને ના ગમે તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. તો ફરીથી મળીશું આવી જ નવી નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી અવનવી રેસીપી બનાવતા રહો, ખાતા રહો અને તમારી ફેમિલીને ખવડાવતા રહો. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું નેક્સ્ટ અને નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.